अस्सलामुअलैकुम। अस्सलामुअलैकुम વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પાઠની શરૂઆત કરેલી. આપણો પાઠ હતો પંગુમ લંઘ્યતે ગિરિમ, બરાબર. એનું પાત્ર આપણે અરુણિમા સિન્હાના વ્યક્તિત્વના ઉપર આપણે જોયું હતું કે અરુણિમા સિન્હાનું ટ્રેનમાં અકસ્માત થાય છે અને અકસ્માતમાં અરુણિમાનો પગ કપાઈ જાય છે. એને એનેસ્થેસિયા આપ્યા વગર એના પગનું ઓપરેશન કરવામાં આવે છે અને છતાં પણ અરુણિમાનું પગનું ઓપરેશન કરવામાં આવે છે અને અરુણિમા ભલે એના પગ કપાઈ જાય છે છતાં પણ એ પોતાનો જે પર્વતારોહણ સર કરવાનું એ દ્રઢ સંકલ્પ કરે છે અને પોતાના મક્કમ મનોબળ અને દ્રઢ સંકલ્પને કારણે આ જે અરુણિમા છે એ અરુણિમા પોતાનું પર્વતારોહણ સર કરતા એને કઈ કઈ તકલીફો પડે છે ત્યાં સુધી આપણે જોઈએ કે એના માટે દરેક જે પગલું હતું એ પગલું જાણે કે પડકાર હતો. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આગળ જઈએ આપણે. અનેક પડકારો સામે ઝઝુમતી અરુણિમા હિલેરી સ્ટેમ પહોંચી. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે. ત્યાં શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે. અહીંયા આપણે જોયું કે ભાઈ જે અરુણિમા છે એ અરુણિમા અનેક મુશ્કેલીઓનો સામનો કરતા એ હિલેરી સ્ટેપ પહોંચે છે કે ત્યાંથી જ એવરેસ્ટ પહોંચાય છે. તો એ જગ્યાએ એનો શું થવા આવ્યો, કારણ કે શેરપા એની સાથે હતો તો શેરપાએ એને કહ્યું કે ભાઈ અરુણિમા તારો જે, કારણ કે આપણે આગળ જોયું કે આપણે જેમ જેમ ઉપર જઈએ સાયન્સમાં પણ તમે ભણ્યા હશો કે જેમ જેમ આપણે ઉપરની તરફ જઈએ તેમ તેમ આપણને ઓક્સિજન વાયુ ઓછો થતો જાય. એટલે આ એવરેસ્ટ સર કરવા માટે એની સાથે ઓક્સિજનનો બોટલ લઈને જાય છે. તો અહીંયા શેરપા એને કહ્યું કે ભાઈ તારો જે ઓક્સિજનનો બોટલ છે એ બોટલ હવે પૂરો થવા આવ્યો છે અને તેને પાછા ફરવું જોઈએ. એટલે શેરપા કહે છે કે હવે ઓક્સિજનનો બોટલ પૂરો થવાને કારણે અહીંયાથી જ આપણે હવે પાછા ચાલ્યા જવું જોઈએ. ત્યારે અહીંયા અરુણિમા જુદી જ વિચારે છે. જુઓ, જિંદગી અહીંયા કહે છે કે જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકશે, તેને પાછા ફરવું જોઈએ. આવું કોણ કહે છે? શેરપા કહે છે કે ભાઈ આપણી જો જિંદગી બચેલી હશે તો આપણે ફરી એ કામ કરી શકીશું, પણ હવે અહીંયા ઓક્સિજનનો બોટલ પૂરો થવાને કારણે આપણે પાછા ફરી જવું જોઈએ. અરુણિમા જુદું જ વિચારતી હતી, પણ અરુણિના મનમાં તો શું હતું, દ્રઢ સંકલ્પ કરેલો હતો, એનું મક્કમ મનોબળ હતું કે ગમે તેવી મુશ્કેલી આવે તો એ મુશ્કેલીનો સામનો કરીને પોતાની મંજિલ પર પહોંચે. એની મંજિલ કઈ હતી? પર્વતારોહણ સર કરવાની. તો એ જુદું જ વિચારતી હતી. એટલે કે છે કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. કારણ કે અરુણિમા શું કહે છે કે ભાઈ આપણા જીવનમાં જે કંઈક સોનેરી તક આવેલી છે એ સોનેરી તકને આપણે ઝડપી લેવી જોઈએ. કારણ કે જે સોનેરી તક છે એ આપણા જીવનમાં ફરી ફરી આવતી નથી. તો અરુણિમા પણ એવું જ વિચારીને શું કહે છે કે ભાઈ એને શેરપા કહે છે કે બોટલ પૂરો થવા આવ્યો છે છતાં પણ એ પાછા ફરવાનું વિચારતી નથી. હવે એને શું યાદ આવે છે જુઓ, માં અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે લેવો પડે છે. કારણ કે જ્યારે એમણે દ્રઢ સંકલ્પ નક્કી કર્યો કે ભાઈ મારે પર્વતારોહણ સર કરવું છે ત્યારે એ સૌ પ્રથમ બચેન્દ્રી પાલ પાસે ગયેલા અને બચેન્દ્રી પાલે એમને શું કહ્યું કે ભાઈ તારો જે વિચાર છે એ વિચારથી જ તે શું કર્યું છે, પર્વતારોહણ તો સર કરી લીધું છે, ફક્ત તારે હવે દુનિયાને બતાવવાનું છે. એટલે તે સમયે એમને પોતાની માં અને બચેન્દ્રી પાલના શબ્દો યાદ આવે છે કે ભાઈ જ્યારે કોઈક એવી મુશ્કેલી આવે ને તમે એકલા હો ત્યારે નિર્ણય તો ફક્ત તમારે જ લેવાનો છે. ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું. એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડી. ત્યારે એમને શું યાદ આવે છે કે ભાઈ એમની માતાએ અને એમને બચેન્દ્રી પાલે એમ કહેલું કે જ્યારે તને એમ લાગે કે ભાઈ આ ઘણી મુશ્કેલી છે ત્યારે તું પીછેહટ નહીં કરતી, પણ શું કરજે એ પગલું તું આગળ વધ, રસ્તો આપોઆપ મળી જશે. કે છે કે ભાઈ આપણને જ્યારે આપણી મંજિલ સુધી પહોંચવું છે, આપણું દ્રઢ મક્કમ મનોબળ છે, આપણી મહેનત છે, તો એ મહેનત કરવા માટે આપણી મંજિલના જે રસ્તાઓ છે એ રસ્તાઓ આપોઆપ ખુલી જાય છે. અને તેને જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. એક ડગલું આગળ મૂક્યું
1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. જુઓ, શેરપાના કહેવત એ પાછી નથી વળતી, પણ એની માતાના અને બચેન્દ્રી પાલના શબ્દોને યાદ કરીને એ પોતાના જીવનું જોખમ ખેડીને પણ એ ડગલું પાછળ નહીં, પીછેહટ નથી કરતી, પણ શું કરે છે? આગળ વધે છે. કવિ નર્મદે કહ્યું ને કે ભાઈ ડગલું માંડ્યું તો ન પીછેહટ, એટલે કે આપણે જો જીવનમાં ડગલું ભર્યું છે તો એ ડગલું ભર્યા પછી આપણે પીછેહટ કરવી જોઈએ નહીં. આપણે એનાથી આગળ વધવું જોઈએ, મુશ્કેલીનો આપણે સામનો કરવો જોઈએ, તો આપણી મંજિલ પર આપણે પહોંચી શકીએ છીએ. અશક્ય એવી મંજિલ પર હતી તે ખૂબ ખુશ હતી. કે છે કે ભાઈ આ જે જીવન છે એ જીવનમાં કશું જ અશક્ય નથી, બધું શું છે? શક્ય છે. કે છે કે આપણા કે છે કે એવી મંજિલ પર પહોંચવા એને અશક્ય મંજિલ પર પણ એ શું હતી? ખૂબ ખુશ હતી. આનંદના અતિરેક માટે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી, કારણ કે પોતાની મંજિલ એને પાર કરી લીધી છે એટલે એકદમ અતિરેક, એટલે કે ખૂબ વધારે પડતો એનામાં આનંદ હતો અને તે બૂમો પાડીને આ જે દુનિયા છે એટલે કે આપણે અહીંયા દુનિયાના લોકોને બતાવવા માંગતી હતી. શું બતાવવા માંગતી હતી? કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી ધરે તો શું ન કરી શકે. એટલે કે છે કે આપણે જો આપણી ધરેલી મંજિલ પર પહોંચવું હોય, આપણે એને લાગેલા રહીએ તો આપણે જે ધરીએ તે કરી શકીએ છીએ. એટલે કે એક મધ્યમ વર્ગીય છે, કારણ કે આગળ આપણે જોઈએ કે ભાઈ એની પાસે એક તો આર્થિક પરિસ્થિતિ ન હતી અને બીજું કે એની પાસે એના માટેની શું હતી? તાલીમ ન હતી. તો એ તાલીમના કારણે શું કરે છે કે એક મધ્યમ વર્ગીય છોકરી શું કરે છે? પોતાની મંજિલ પર એ પહોંચે છે. એટલે કે દુનિયાને પોતાના દ્રષ્ટાંત દ્વારા, ઉદાહરણ દ્વારા બતાવવા માંગતી હતી. જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા, નિષ્ફળ જનારાઓને એને કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે હાર કબૂલી લે છે. એટલે માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને? ભાઈ જ્યારે એના શરીરના અંગો સલામત ન હોય અથવા તે અપંગ હોય ત્યારે અપંગ નથી કહેવાતો, પણ જ્યારે એ પોતાની હાર કબૂલી લે છે, પ્રયત્નો છોડી દે છે, વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે. એટલે કે છે કે આપણે વિકલાંગ તેને કહીશું કે જે પોતાની મંજિલ પર પહોંચવા માટે પીછેહટ કરે છે અને હાર કબૂલી લે છે, પ્રયત્નો કરવાના છોડી દે છે, એક માણસ ખરેખર વિકલાંગ છે. એના પર વિજય મેળવવાનો હોય છે. કે છે કે આપણે આપણી પરિસ્થિતિઓનો સામનો કરીને આપણી મંજિલ પર પહોંચવા માટેનો આપણે વિજય મેળવવાનો હોય છે. હવે જુઓ અહીંયા એવરેસ્ટ ક્યારે સર કરે છે? જુઓ, 11 એપ્રિલ 2011માં અરુણિમાનો અકસ્માત થયો હતો. આગળ આપણે જોયું ને કે ભાઈ 11 એપ્રિલ 2011ની રાત્રે એ જ્યારે ટ્રેનમાંથી મુસાફરી કરતી હતી ત્યારે લૂંટારાઓએ એને ટ્રેનમાંથી ફેંકી દઈ અને એનો અકસ્માત થયો હતો. હવે અહીંયા જુઓ, અને 21 મે 2013ના દિવસે સવારે 10:55 તેને એવરેસ્ટ સર કર્યું. 2011માં એનો અકસ્માત થયો, પણ 2013માં એ પોતાનું એવરેસ્ટ સર કરવાનું સપનું પૂરું કરે છે. કેવી રીતે? હવે કારણ કે એ પગે તો અપંગ હતી, હવે એવરેસ્ટ કેવી રીતે સર કરે છે? તો એના અરુણિમાના દ્રષ્ટાંત દ્વારા, અરુણિમાના ઉદાહરણ દ્વારા આ લેખ આપણને બતાવવા માંગે છે કઈ રીતે આપણે આગળ વધી શકીએ. મજબૂત મનોબળથી, હિંમતથી, સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને તેને જીવન ધ્યેય બનાવી દીધું હતું. એટલે કે છે કે ભાઈ આપણે કોઈ પણ જીવનમાં ધ્યેય આપણે નક્કી કરી દેવું જોઈએ અને એ જીવનનું આપણે ધ્યેય નક્કી કરી દઈએ પછી આપણે મજબૂત મનોબળથી, હિંમતથી અને સખત પુરુષાર્થથી આપણે આપણા જીવનમાં આગળ વધવું જોઈએ. સફળતા એનું જનૂન બની ચૂક્યું હતું. એટલે કે છે કે એ જ્યારે પોતે મક્કમ મનોબળ કરી લે છે, હિંમત કરે છે, ત્યાર પછી એને જે એવરેસ્ટ સર કરવાની જે સફળતા છે એ સફળતા એ શું કરે છે? સર કરી શકે છે. આગળ એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. એટલે કે છે કે અનેક મુશ્કેલીઓનો સામનો કરતા પછી અરુણિમા જ્યારે એવરેસ્ટ સર કરે છે ત્યારે એ પોતાના દેશનો જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજના સાથે ફોટા પડાવીને અહીંયા આપણને શું કરવા માંગતી હતી? બોધપાઠ આપવા માંગતી હતી, સંદેશો આપવા માંગતી હતી. શેરપા પાસે વિડીયો શૂટિંગ પર કરાવ્યું, કારણ કે એ પોતાની સાથે શેરપાને લઈને ગયો હતો. એટલે એક મિનિટ બેટા. અચ્છા, હજુ પછી પેજ નંબર 122. આ તો આગળ આ નંબર 121. હા, એના પછી
ઉપર જવા દઉં છું. ચાલો આગળ. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. શેરપા પાસે વિડીયો શૂટિંગ પર કરાવ્યું. કે છે કે શેરપાની સાથે પોતાનું વિડીયો શૂટિંગ પર કરાવે છે. સમય વીતતો જતો હતો કારણ કે આપણે આગળ જોયું કે એક તો એની પાસે ઓક્સિજનનો બોટલ પર પૂરો થવા આવ્યો હતો છતાં પણ એને પોતાનું મક્કમ મનોબળ જાળવીને આગળ ને આગળ વધે છે. એટલે કે છે કે સમય પણ હવે પસાર થવા આવ્યો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. શેરપા કહે છે કે એક બાજુ એના પર ગુસ્સે થાય છે કે એક બાજુ બોટલ પૂરો થવા આવ્યો છે અને અહીંયા ફોટા પડાવે છે, શૂટિંગ કરાવે છે, એટલે એના ઉપર થોડોક ગુસ્સે થતો હતો. અરુણિમાને પોતાના પર આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે. એટલે અહીંયા અરુણિમાને એમ છે કે કદાચ પોતે અહીંયા ધરતીના ઉપર જીવતી આવે નહીં, પણ એ ફોટા પડાવીને રાષ્ટ્રધ્વજ સાથેના ફોટા પડાવીને વિડીયો શૂટિંગ કરાવીને એ અહીંયા લોકોને સંદેશો કહેવા માંગતો હતો. એટલે અહીંયા કહે છે જુઓ, પરંતુ તે શેરપા મારફતે આ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માંગતી હતી, જેથી યુવાનો પડકાર સામે લડતા શીખી શકે. એટલે શું કહે છે કે ભાઈ પોતે કદાચ જીવતી કદાચ ન પાછી આવે, પણ એના ફોટા દ્વારા, એના વિડીયો દ્વારા આ જે યુવાનો છે એ યુવાનો મુશ્કેલીઓની સામે ઝઝૂમતા શીખે. 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી દેતી ઠંડીમાં એનો દર સાચો પડી શકે એમ હતો. કારણ કે જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ અહીંયા ઠંડક પર, એટલે કે છે કે એની આ જે 8,848 ફૂટની ઊંચાઈ પર જાય છે ત્યારે એને ત્યાં એકદમ ખૂબ ઠંડી પર હતી. અને જાણે કે એની જે બીક હતી એ બીક, કારણ કે આપણે આગળ જોયું કે ભાઈ એનો એક પગ તો કેવો હતો, કૃત્રિમ બનાવટી હતો, અને બનાવટી પગ કદાચ ઠંડીના કારણે નીકળી પણ જાય. એટલે કે છે કે એને આ જે બીક હતી એ બીક હવે સાચી પડવા લાગી. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી, કારણ કે અરુણિમાની સાથે બીજું કોણ હતું, શેરપા હતો. એટલે એ શેરપાના સાથે પોતે હવે પૃથ્વીના ઉપર પાછી આવવા જાય છે. ત્યાં જેનો ઓક્સિજન ખલાસ થઈ ગયો તે નીચે ધરી પડી. શેરપા એને હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત જ નહોતી. એટલે કે છે કે હવે ઓક્સિજન પૂરો થવા આવ્યો હતો એટલે એ અહીંયા નીચે પડી જાય છે. પણ શેરપા હવે આ વખતે એને હિંમત આપે છે, કારણ કે હવે એનું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન પૂરું થાય છે. એટલે એને શેરપા હિંમત આપે છે, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત જ નહોતી, કારણ કે હવે ઓક્સિજન પૂરો થવા આવ્યો છે. ઠંડીના કારણે એનો પગ પણ હવે એને સાથ આપતો નથી. એટલે ઊભી થવા જાય છે અને તરત જ નીચે પડે છે. એટલે કે છે કે હવે એનામાં, કારણ કે હવે એનું ધ્યેય પૂર્ણ થઈ ગયું. એટલે આગળ કે છે જુઓ, કહેવત છે કે હિંમત એ મરદા તો મદદ એ ખુદા. એટલે કે છે કે જો આપણે હિંમત રાખીએ તો આપણને કુદરત પણ મદદ કરે છે. એવા એનાથી શું થાય છે, ઈશ્વરીય દુનિયાના નિયમો જુદા હોય છે. તે સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. એટલે કે છે કે જ્યારે અહીંયા અરુણિમા થાકીને પડી જાય છે, એનામાં તાકાત હોતી નથી, એનો ઓક્સિજનનો બોટલ પૂરો થાય છે, પણ એ હિંમત હારી નથી. એટલે એને અલ્લાહ તરફથી, ખુદા તરફથી કંઈક મદદ મળે છે. કેવી મદદ જુઓ, તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. એટલે કે એક બ્રિટિશ પર્વતારોહક છે, પર્વતારોહક ચડતા એની પાસે 2 બોટલ હતા. તેને એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને શેરપા લકીની બૂમ પાડતો તે લઈ આવ્યો અને અરુણિમાને 8,848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. એટલે કે છે કે અહીંયા આ જે ઓક્સિજનનો એક બોટલ મળી જાય છે અને એ જે શેરપા એની સાથે છે નસીબદાર, લકીની બૂમ પાડી અને એને બોટલ આપે છે. અને આ પર્વતારોહણ પર એને સર કરવા માટે પર્વતના ઉપર જાણે કે અરુણિમાને બીજું નવું જીવન મળે છે. ખરેખર ભાગ્ય એને સાથ દે છે જે પુરુષાર્થ કરે છે. કે છે કે ભાઈ આપણું નસીબ પર એવું નથી કે ભાઈ નસીબના ભરોસે આપણે બેસી રહીએ તો આપણે જીવનમાં આગળ વધી શકીએ, પણ નસીબના સાથે સાથે આપણે મહેનત કરવી પડે છે. એટલે અહીંયા એને મહેનત કરી, દ્રઢ સંકલ્પ કર્યો તો એનો ભાગ્ય પણ એને સાથ આપે છે. એટલે અહીંયા આપણને કહેવા માંગે છે કે ભાઈ આપણું નસીબ ક્યારે સાથ આપે, જે પુરુષાર્થ કરે છે, હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. એટલે કે છે કે ભાઈ જીવનમાં હાર નથી માની લેતા કે ભાઈ આ કામ મારાથી નહીં થાય. આ વિષય માની લો કે તમે એમ વિચારી લો કે ભાઈ ગણિત વિષય બહુ ઝઘડો છે, અમારે તો એમાં માર્ક્સ આવે જ ના, એવી રીતે આપણે નસીબપાસ થવાનું નથી, પણ એના માટે આપણે શું કરવાનું હોય છે, મહેનત કરવાની. કોઈક વિષય આપણને ઈઝી લાગે તો આપણે એને પણ એટલો બધો કે ભાઈ આ તો સહેલો છે ને આવડી જશે એવું પણ આપણે છોડવું જોઈએ ને. દરેકને આપણે યોગ્ય ન્યાય આપવો જોઈએ. જે આપણને ઓછું
આપણને સમજ પડે છે, મહેનત માંગે છે, એના ઉપર આપણે મહેનત કરવી જોઈએ. જોયું ને અહીંયા અરુણિમા ભલે પગે અપંગ છે, કૃત્રિમ પગ છે, છતાં પણ એના પોતાના મક્કમ મનોબળથી પર્વતારોહણ સર કરે છે. જુઓ અહીંયા તે ઘસદાટી ઉતરતી રહી, એટલે કે છે કે પોતે પગ હવે એનો થોડોક કૃત્રિમ પગ નીકળી જાય છે. વારે ઘડીએ ઠંડીનું વાતાવરણ છે. કેમ્પ 4 થી સમિત 3500 ફૂટના અંતરે છે. જે અંતર કાપતા બીજાને 16-17 કલાક થાય તે અરુણિમાને 24 કલાક થયા. એટલે કે આપણો જે સામાન્ય માણસ છે કે જેના બધા અંગો સલામત છે એવા વ્યક્તિને કેટલા કલાક થાય? 16-17 કલાક થાય. પણ અરુણિમાને એના માટે કેટલા કલાક થયા? 24 કલાક. એવું જ વિદ્યાર્થી મિત્રો આપણા ભણતરમાં પણ છે. જુઓ કોઈ અલ્લાહ પાકે બુદ્ધિ દરેકને સરખી જ આપી છે, બરાબર. કોઈક એક વાર વાંચે ને એને યાદ રહી જાય, કોઈક 2 વાર વાંચે ને યાદ રહી જાય. એનાથી આપણે એવું નથી કે ભાઈ હું તો હોશિયાર નથી, બધા જ હોશિયાર છે, પણ એટલું છે કે કોઈકને 1 વાર વાંચવાથી આવડી જાય, કોઈકને 2 વાર વાંચવાથી આવડી જાય. પણ આપણે મહેનત કરીએ તો ચોક્કસ આપણા ધ્યેય સુધી આપણે પહોંચીએ છીએ. જો અહીંયા કે સામાન્ય માણસ 16-17 કલાક થાય અને અરુણિમાને કેટલા કલાક થયા? 24 કલાક. એના હાથ થીજી ગયા, હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું, છતાં પડતી ઉડતી રડતી ઝઝુમતી તે નીચે આવી. કે છે કે આટલા બધા મુશ્કેલીઓનો સામનો કરતા કરતા તે ઉપર તો જાય છે, પણ ઉપરથી અહીંયા આવતા આવતા પણ એને અનેક મુશ્કેલીઓ એની સામે બેઠી હતી અને એ મુશ્કેલીઓને એ શું કરે છે? સામનો કરે છે. જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી. બધાને જેમ હતું કે ભાઈ હવે અરુણિમા પાછી સહી સલામત અહીંયા આવે નહીં. તે અરુણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા. એટલે કે છે કે બધા જ હવે એને શું કરે છે? અભિનંદન આપવા માટે ઊભા થાય છે અને એની જે પર્વતારોહણ સર કરવાની ખુશી છે એના માટે અભિનંદન પાઠવે છે. આગળ હવે અહીંયા આપણો આ જે લેખક છે એ લેખક કોણે આપણે લેખ આપેલો છે? હેતલ નાયક. તો હેતલ નાયક અરુણિમાના પાત્ર દ્વારા આપણને કહેવા માંગે છે કે જુઓ, માનવીએ નદીઓને નાઠી છે ને પર્વતોને વિંધ્યા છે. એટલે કે છે કે પર્વતોમાં પણ એને રસ્તાઓ બનાવ્યા છે, સાગરોના પેટાળ ખોડ્યા અને રણને નંદનવન કર્યા છે. માનવી ધરે તે પામે છે, પણ ધરવું એ એના માટે જજવું અગત્યનું છે. એટલે કે છે કે આપણે ધરી લીધું, તમે એમ માની લો કે ભાઈ મારે 10માં 90% લાવીને પાસ થવું છે. કઈ ધરવાથી આપણું સ્વપ્ન પૂરું નથી થતું, પણ આપણી જે ધારણા કરીએ છીએ એ ધારણા પછી આપણે મહેનત કરવી પડે છે, જજુમવું પડે છે. ફક્ત માની લો કે જંગલનો રાજા સિંહ છે એવું નક્કી કરી લે કે ભાઈ મારે શિકાર કરવો છે અને એ શિકાર કરવા માટે જંગલના એક ખૂણામાં બેસી રહે, તો શું કોઈ શિકારી એના મોંમાં આવીને શિકાર કરે? ના, દરેકને પોતાનો જીવ વહેલો. એટલે જંગલના રાજા સિંહને પણ પોતાના શિકાર માટે જંગલમાં ફરવું પડે છે અને પછી એને શિકાર કરવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ સારું રિઝલ્ટ લાવવા માટે, સારી સફળતા મેળવવા માટે આપણે મહેનત કરવી પડે. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. અરુણિમાએ જો પર્વતારોહણ તો સર કરી લીધું, એની સાથે સાથે એને બીજું શું કર્યું છે? જુઓ, અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કિલીમાંજારો અને યુરોપનું એલ્બ્રુસ સર કર્યું છે. પરંતુ હજી એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે, થાકતી નથી, હારતી નથી, નવા શિખરો સર કરી રહી છે, તે ગીતો ગાતી રહી છે. કે છે કે ભાઈ એને ફક્ત આ પર્વતારોહણ સર કરવાનું જે સ્વપ્ન સેવ્યું હતું એ સ્વપ્ન પૂરું કરીને બેસી નથી રહી, પણ એને શું કર્યું કે એને આફ્રિકાનું કિલીમાંજારો, યુરોપનું એલ્બ્રુસ બધું જ એને શું કરી લીધું? સર કર્યું છે. અને હજુ પણ તમે અત્યારે આ જે કરોડપતિ જોતા હશે તો એમણે જોયું હશે કે આ શુક્રવાર આપણો જે કરોડપતિનો જે પ્રોગ્રામ હતો એમાં પણ આ અરુણિમા સિન્હા એક કર્મવીર તરીકે આવી હતી. કદાચ એમાં તમે જોતા હશે એને જોયું હશે કે અરુણિમા અહીંયા એક કર્મવીર તરીકે એને 2018માં લગ્ન કર્યા, એટલે ત્યાં બંને જણ આ કરોડપતિમાં આવેલા. એટલે અહીંયા કહે છે કે હજુ પણ એ થાકી નથી, હરતી નથી, પણ પોતાના શિખરો એ સર કરે છે અને પાછી ગીતો ગાય છે. કેવા? અભી અભી મેને લાંઘા હે સમંદરો કો, અભી તો પૂરા આસમાન બાકી હે. એટલે કહે છે કે ભાઈ મેં ફક્ત પર્વતારોહણ તો સર કરી લીધું છે, પણ હજુ મારે જીવનમાં ઘણી બધી સફળતાઓ મેળવવાની બાકી છે. એટલે કહે છે કે હજુ તો જીવનમાં આગળ વધવા માટેની ઘણી બધી રસ્તાઓ હજુ બાકી છે. અહીંયા જો આગળ આપણે વિકલ્પો જરાક જોઈ લઈએ. પાઠ સમજાયો? ચેટ બોક્સમાં લખો તો પાઠ બરાબર સમજાયો છે? ચેટ બોક્સ. કોઈક પ્રશ્ન?
ઓકે, તો આપણે વિકલ્પો જોઈએ. જુઓ બેટા, નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સાચો જવાબ આપણે તમારે બતાવવાનો છે. બરાબર, તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને, હું સહન કરી લઈશ. આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે? એ કાયરતા, બી માનવતા, સી અડગતા અને ડી લાગણીશીલતા. જવાબ લખો ચેટ બોક્સમાં. વેરી ગુડ. બીજા ઊંઘેલા હજુ 2 કે 3 જ જવાબ આવેલા છે. ચાલો બીજું વિકલ્પ આપણે જોઈએ. માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? એ જ્યારે તે જાતે ચાલવા લાગે છે ત્યારે, બી જ્યારે તે પડકારોનો સામનો કરે છે, સી જ્યારે એ હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે, અને ડી જ્યારે તે પર્વત ચઢી શકતો નથી. સાચો જવાબ સરસ. જ્યારે તે હાર કબૂલી લે અને પ્રયત્નો છોડી દે છે ત્યારે શું બને છે? વિકલાંગ બને છે. નંબર 3, અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? એ હું હવે ક્યારેય ટ્રેનમાં નહીં બેસું, બી હું પર્વતારોહણ કરીશ જ, સી હું હવે ક્યારેય પર્વતારોહણ કરીશ નહીં, અને ડી હું બહાર જતી વખતે બીજાનો સહારો લઈશ. સરસ, બી પર્વતારોહણ સર કરીશ. નંબર 4, લોકોએ અરુણિમાને પાગલ ગણી. એ એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું, બી તે ટ્રેનની મુસાફરી એકલી જ કરતી હતી, સી તેણીમાં સામાન્ય સમજશક્તિનો અભાવ હતો, ડી તે હોસ્પિટલમાં રાડો પાડતી હતી. સરસ, એ બરાબર. ચાલો હવે જુઓ અહીંયા આ પાઠમાં આપણો મુદ્દાસર ઉત્તરમાં અરુણિમાનું પાત્ર લેખન એક તો તમારો આઈએમપી પ્રશ્ન છે, અને બીજો છે પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી. આ બંને પ્રશ્નો તમારા મોસ્ટ આઈએમપી છે, એટલે પરીક્ષા માટે તમારે આ જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારી નોટમાં લખવાનું છે. બરાબર, અને એના માટે જે અગત્યના પ્રશ્નો છે એ પ્રશ્નો પર તમારે વાંચતા રહેવાનું છે. ઓકે, હવે કંઈક પ્રશ્નો જો ના સમજાયો હોય તો તમે પૂછી શકો જ. અને આના ઉપરથી આપણે વિચાર વિસ્તારમાં મેં તમને આગળ પહેલા જ પંક્તિ કહી કે ભાઈ કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને હિમાલય નથી નડતો. આ વિચાર વિસ્તાર પણ તમને પરીક્ષામાં આના ઉપરથી પૂછી શકાય. બરાબર, ઓકે.